ખેડૂત ભાઈઓ આ જે પાર્કભાઈ માથે વીતીને એ ખેડૂત તદ્દન ખોટું છે અને કોઈ એમ કહેતું હોય કે પાલભાઈ તો આજીવન કોંગ્રેસમાંથી જ છે. પાલભાઈ કોંગ્રેસ સિવાય છે જ નહીં, બધાને ખેડૂતોને ખબર છે. અને પાલભાઈ એક એવો નેતો છે કે ઘરના ડીઝલ બાળી અને તમે 12 વાગ્યા રાતે ફોન કરો ને તો એ જુનાગઢથી પાલભાઈ અત્યારે તમારું ગામ પોઈન્ટ હોય કે હટલા હોય કે રામપડા હોય જે ગામ હોય ત્યાં પાલભાઈ અડધી રાતે પહોંચેલો માણસ છે. અને પાલભાઈ અત્યારે ગુજરાતમાં જે નેતાને વધારે જો ખબર પડતી અને હોશિયારમાં હોશિયાર હોય તો પાલભાઈ છે કે થાંભલા વિશે શું પોઝિશન છે, ગમે પણ પ્રશ્ન હોય એમાં પાલભાઈને પણ ખબર પડતી હોય છે. અને પાલભાઈ જે કોઈ ક્યાં ખેડૂત મને કે મેં પાલભાઈને 25,000 રૂપિયા બધા પાલભાઈ મહેનત કરતા હતા, એક ખેડૂત મને તમે દેખાડો. પાલભાઈનો વાંક શું હતો? પાલભાઈનો વાંક હતો જ નહીં, વાંક ખેડૂતનો હતો. ખેડૂત તમે બધા એક થાવ, કોઈ 5 ખેડૂત કહેતો 5 ખેડૂત તમે જવું પડે કે ઉભા રહો. અત્યારે આપણે કડદા કાંડમાં થયું હતું અને 80 જણા જેલમાં હતા, તેથી બધા રાજુભાઈનો વખત રાજુભાઈ જઈને 80 જણા જેલમાં પૂર્યા. રાજુભાઈ અત્યારે નીકળી ગયા, રાજુભાઈ સટકી ગયા, પણ રાજુભાઈ નીકળી જાય ને આવું થાય તો શું થાય? પાલભાઈને ખેડૂતને જેલમાં નહોતા જવા દેતા, તેમાં પાલભાઈ કહેતા હતા કે અહીંયા જઈને પોલીસવાળા મારીએ અને ઢીંગાણું થાય, પોલીસવાળા પકડી 50 ખેડૂત જેલમાં ઠોકી દે તો નામ કોનું આવે કે પાલભાઈએ ખેડૂતને જેલમાં પૂર્યા. હું તો તમારા ઉપર આ કરવાનું હતું. એટલે પાલભાઈની વાત થાકી હતી કે તમે મિટિંગ કરો. અત્યારે મિટિંગ કર્યા પછી આપણે અલ્ટિમેટમ હતી કે ભાઈ 15 દી પછી અમને ગાંધીનગર આવશું, એ પછી એ વસ્તુ થાય. તમને પાલભાઈ લઈ ગયા, પોલીસમાં લાઠીચાર્જ કર્યો હોય અને ખેડૂત જાજા ભેગા થયા અને ગાંડા ખેડૂત હોય જ પાનાના ખા કરે 5 જણા કોઈ ગાડીના કાચ ફોડી નાખે તે થાય તો વારો કોણ આવે? જેલમાં પાલભાઈનો જવાનો વારો. પાલભાઈ સિવાય 80 ખેડૂતને જેલમાં પૂર્યા હોય તો શું કહે? પાલભાઈને કોંગ્રેસની રેલીમાં ગયા હતા, ખેડૂતના રેલીમાં તમે જેલા હોય અને એ તમે જોયું ના હોય કે ખેડીમાં રેલીમાં જેલમાં જેલા હોય. વાંક આવે પાલભાઈનો. પાલભાઈ તદ્દન હતા છે ને તદ્દન ખેડૂત ખોટા છે. એક ખેડૂતે કોઈ રૂપિયો આપ્યો પાલભાઈ તો મને દેખાડો કે મેં પાલભાઈને 25,000 રૂપિયા આપ્યા હતા. પાલભાઈએ ઘરના પૈસા બગાડે, મહિને લાખ રૂપિયાનો ખર્ચો થાય. તમે સુંદર જામ ગાડી લઈને તો 1000નો ખર્ચો થાય. અડધી રીતે ફોન કરો આવજો પાલભાઈ. એટલે પાલભાઈ કે નવરા તમારે કહ્યું હે તમે ગુજરાતમાંથી આવા નેતાને ગુમાવો હો, ખેડૂતને મોટામાં મોટી ખાટલે ખોડશે અને ખેડૂત પણ એવો હેરાન થવાનો હોય કોઈ નેતો ખેડૂતનો બનવાનો જ નથી. બની તો તમારી ગાડું ખાવાની હોય પોષક તમને કોનો હોય કે નેતો જડતો નથી, નેતો ભાગી ગયો છે. શું તમારી પાસે કદું કાઢી લેવાનું અમારે ખેડૂને? અત્યારે નેતાને તમારી પાસે શું નેતાએ લીધું છે? મને એક તો કહો કે રાજુ ખરપડાઈ પૈસા લઈ ગયો, પાલભાઈ પૈસા લઈ ગયો અમારી પાસેથી 25,000 રૂપિયા. એક ખેડૂએ નેતાએ પૈસા લીધેલા નથી ખેડૂત પાસેથી. એ જે કરતા હોય તે. અને અત્યારે પછી તમે નેતાનો વગર તમે રાજુ ખરપડાના એક નેતાને ખોઈ છો, બીજા નેતા તમે પાલભાઈ આંબડિયાને ખોવાનો છો. ગુજરાતમાં 3-4 નેતા છે ને એ ખોઈ નાખો એટલે તમારું ખેડૂતનું કામ થવાનું પૂરું. લડવાનું કોના માટે? મારી 7 વર્ષની એક દીકરી, 12 વર્ષની એક દીકરી, એ દીકરીઓને બાપની જરૂર નહીં હોય. એ દીકરીઓને બાપની જરૂર નહીં હોય. હું 10 દિવસથી મારી દીકરીઓને મૂકી અને જેના માટે લડું અને ઈ પણ કોના માટે શું કરવાનું? ભરતજી આટલું કર્યા પછી નહીં ભરતજી પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે આવો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો. તો શું કરવાનું? કોના માટે લડવાનું? આવા લોકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઘરે ગયા પછી મારા પરિવાર હારે બેહીને ચર્ચા કરીને હું નક્કી કરીશ કે આગળ મારે લડવું કે ના લડવું.